અમદાવાદ શહેરમાં ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાથી લોકોને મુક્તિ અપાવવા માટે હવે પાર્કિંગ વ્યવસ્થાને સંપૂર્ણપણે સ્માર્ટ બનાવી દેવામાં આવી છે। શહેરના વ્યસ્ત ગણાતા સીજી રોડ પર ખાસ સ્માર્ટ ડિસ્પ્લે બોર્ડ શરૂ કરાયા છે, જેનાથી વાહન ચાલકોને કઈ જગ્યાએ પાર્કિંગ ખાલી છે તેની લાઈવ માહિતી રસ્તા પર જ મળી જશે। આ નવી સિસ્ટમ હેઠળ QR કોડ આધારિત ડિજિટલ પાર્કિંગ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। આ સુવિધામાં વાહન ચાલકોને પ્રથમ 4 મિનિટ સુધીનું પાર્કિંગ તદ્દન મફત મળશે। જો કે 4 મિનિટથી પણ વધુ સમય થતાં જ વાહન ચાલકોએ ઓનલાઈન પેમેન્ટ કરવું પડશે અને ડિજિટલ ચૂકવણી કર્યા બાદ જ કાર પાર્કિંગની બહાર નીકળી શકશે। અમદાવાદ શહેરમાં ટ્રાફિકની ઝંઝટ અને પાર્કિંગની સમસ્યાથી બચવા માટે વાહન ચાલકોને હાલાકી ન પડે તે માટે સ્માર્ટ પાર્કિંગ વ્યવસ્થા હવે કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવી છે। જો કે હાલ સીજી રોડ ઉપર આ પ્રકારે એક પાર્કિંગ વ્યવસ્થા છે જે રાખવામાં આવી છે। આપ જોઈ શકો છો કે વાહન ચાલકો હોય તેમને પાર્કિંગ માટે વારંવાર વલખા મારવા પડતા હતા, તો કેટલીક વખત પાર્કિંગના કારણે લોકોએ ઉઘાડી લૂંટ પણ કરવામાં આવતી હતી, પરંતુ કોર્પોરેશન દ્વારા એક ડિજિટલ કોર્પોરેશનની શરૂ કરવામાં આવી છે અને ત્યાં આ પ્રકારે સ્માર્ટ પાર્કિંગ થઈ શકે તે માટેની વ્યવસ્થા છે, જેમાં AMC પાર્કિંગ નામનો આ જે એપ્લિકેશન છે જે બનાવવામાં આવી છે અને તેના ડેમોન્સ્ટ્રેશન દ્વારા સમજવાનો પ્રયાસ કરીશું કે જે પાર્ક છે તેનું જે પેમેન્ટ પણ છે ચૂકવવાનું હશે, તો જે આ પ્રકારનું ચૂકવવાનું રહેશે કે જ્યાં અહીંયા સ્કેન માટેનો જે આપેલું છે બટન, ત્યાં સ્કેન કરવામાં આવશે અને તમારા પાર્કિંગ ચાર્જ કે જે વસૂલ કરવામાં આવશે તે સીધું જ ડિજિટલ પેમેન્ટ દ્વારા શકશે અને એ જ ડિજિટલ પેમેન્ટ પણ અહીંયા પાર્કિંગનો ચાર્જ પણ લેવામાં આવશે। એટલે કે આ ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા હવે પાર્કિંગ વ્યવસ્થા કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવી છે। સીજી રોડ ઉપર આ પાર્કિંગ વ્યવસ્થા છે જે રાખવામાં આવી છે, જેના કારણે પાર્કિંગ ચાર્જના નામે લોકો ઉઘાડી જે લૂંટ કરતા હતા અટકશે અને વ્યવસ્થિત પાર્ક થઈ શકે તે માટે આયોજન કરવામાં આવ્યું છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ।